એટલે ચંપા તમે ફરીને આવી ગયા બધે? ઓલી ફરવાનો તો મને બહુ શોખ છે બોલ. મને તો એવું હતું કે હું લગ્ન કરીને જઈશ ને પછી બધે અમે ફરવા જઈશું. પહેલા મારા બાપા ક્યાંય નતા જવા દેતા અને હવે આ છે ને ઘરવાળો એવો મળ્યો છે, એક નંબરનો લોભિયો છે. ક્યાંય લઈ જતો નહીં, ઘરની બહાર એને તો જવું નહીં ગમતું, ક્યાંય જવાનું જ નહીં ફરવા, બસ ઘરમાં ને ઘરમાં ચોટ્યારો. એટલે મેં તો છે ને હવે તો એવું જ વિચાર્યું છે કે હવે તો હું મરી જઈશ ને પછી મારી આત્મા છે ને એ બધે ફરશે. પછી છે ને એ આત્માને તો ટિકિટ લેવાની ના હોય, કોઈની રજા ના લેવાની હોય, જ્યાં ફરવું અહીંયા ફરે. એટલે મેં લિસ્ટ બનાવીને રાખ્યું છે, પછી હું મરી જાઉં ને પછી બધા દેશોમાં ફરી લઈશ. બાકી જીવતા જીવત તો મારા નસીબમાં નહીં ફરવા જવાનું. આ તો તું તો સારું ફરી આવી, બાકી મારે તો આ લોભિયો એવો મળ્યો ને કઈ જવાશે નહીં, ઘર ને ઘર બસ. એ કૃષ્ણાબેન, હા હું શું કહું છું, તમે સાંભળ્યું આ પેલા સામેવાળા ચંપાબેનના કે હવારનો કંઈક ચાલે, હવારનો ઝઘડો ચાલે છે ખબર? મેં તો આખો ઝઘડો સાંભળ્યો. લે બપોર ઊંઘવાય ના દીધા છે ખબર, શુરુઆતમાં ઝઘડો ચાલતો હતો. લે તમે નહીં સાંભળ્યો? અરે હું તો હવારની છે ને અહીંયા બેઠી હતી ને મારા જ કંઈ કામ નતું, નવરી હતી. તો પછી છે ને બપોર ઊંઘવા આડી પડી તે ઊંઘે ના આવી ખબર શું બાંધતા હતા મને તો કંઈ ખબર નહીં હો. અને હું શું કહેતી હતી, આ એમની છોકરી નહીં પેલી, હા એ ફોન પર આખો દાડો વાત કરતી હોય, ધાબે બેઠી હોય, શી ખબર કોની જો વાત કરતી હોય, નક્કી થયું નહીં થયું ને? હા હું એ જ કહેતી હતી, આખો દાડો ફોન પર વાતો કરતી હોય છે, મને લાગે છે એનું બાજવાન થયું હશે કંઈક, અને શી ખબર ભગવાન જાણે. અને છે ને આખો દાડો ફોન પર વાતો કરતી હોય અને પછી હા હિન કરતી હોય છે, અને એના લીધે છે ને એને કંઈક બોલતા હતા, એટલે મને તો લાગે છે ને એનું બાજવાન થયું હશે. આ તો છે ને મારે તો આમ ટેવ નહીં એવી કોઈનું સાંભળવાનું, પણ આ તો હવે નવરી હતી, બહાર બેઠી હતી તો સંભળાય શું કરવી, આપણે કાના હાથ થોડા દેવાય. ત્યાં તો વળી મને કાને વળી વાત કરી ચડું હું તમને કહેવાય કે તમે સાંભળ્યું કે નહીં? હા અને ઓલા રેખાબેનની ખબર પડી તને કઈ? શું હે? હા એમની છોકરીને કંઈક નવા જૂની લાગે છે. તેડી લાયા લાગે ફરો ફરી, પણ આપણને કંઈ કહેતા નહીં. આપણે શું આવશે ખબર પડવાની જ છે ને કાલ સવારે આવશે એટલે પેંડા આપશે એટલે રમાડવા નહીં જવું પડે. હસ તો અત્યારે કોઈને કહેતા નહીં અને પછી પૈસા લેવાનું થશે ને રમાડવાનું એટલે આપણને કહેવા આવશે, પેંડા આપશે. હા ત્યાં આપણે શું એવી પંચાયત, એ તો કહેતો જવાનું નકર કંઈ નહીં, આપણે ચા નવરાવી. આ મેં કીધું લાય તમારે જો ઘડીક વાત કરી આવ. હારું તારો આવજો, કોઈ કહેતા નહીં. આ મેં કીધું બાજવાન થયું એમ. આ તો હું નવરી હતી ને મને લાય કૃષ્ણાબેનને કહું એટલે હું જઉં મારે રાંધવાનું. તારી પપ્પા આવે તો બોલે એમને એમ થાય કાં તું ઘેર શું પંચાયત કરવા જશે. હારું હું જવું, આવજો. જે ઘરમાં બાળપણ વિતાવ્યું, એક સાથે રમ્યા, એક થાળીમાં જમીને મોટા થયા, પણ કોણ જાણે કોને એવા નિયમ બનાયા અને બધાના ઘર અલગ અલગ થઈ ગયા, અને આજે અમે ભાઈ બહેન એકબીજા માટે મહેમાન થઈ ગયા. આ ચંપલીએ છે ને આખી શેરીમાં મંડી હોય છે, કહેવા જતી હોય મારો છોકરો તો ડોક્ટર બની ગયો, મારો છોકરો તો ડોક્ટર બની ગયો. નવાઈનો જાણે એનો છોકરો ડોક્ટર બન્યો હશે. અત્યારે અમે ગામડે ગયા હતા ને તો અમારા ગામમાં તો છે ને શેરીએ એક બે ડોક્ટર બન્યા છે. બધા જેને એને સાંભળ્યું મારો છોકરો ડોક્ટરનું ભણ્યો, મારો છોકરો ડોક્ટરનું ભણ્યો. સારું મને તો એમ થાય છે કે આ ભણવામાં ફેશન હશે શું? હા મારા વખતે અમે જાણ હતા ને ત્યાં બધા જેને કે છોકરા છોકરીઓ બધા પીટીસી નું જ ભણતા, બધા કે પીટીસી થયા. પછી વચ્ચે પાછા બધા હતા તો કે ડિપ્લોમા થયા, બધા છોકરા કે ડિપ્લોમા ભણ્યા. પછી કે છે અમારો છોકરો ડિગ્રી કર્યો, અને પાછા વળી વચ્ચે હતું તે કે બધા આઈટીમાં જ જાય. અને શી ખબર અત્યારે પાછો ફેશન આવ્યો શી ખબર બધા છોકરા ડોક્ટરનું જ ભણે. મને તો એમ થાય કે આટલા બધા ડોક્ટરનું ભણશે તો કરશે શું? આટલા બધા ડોક્ટરો બધા ડોક્ટર થઈ જશે તો મને તો થાય એક દાડો છે ને આ બધાને લારી લઈને વેચવા ના આવવું પડે. થારું હા લારીઓ લઈ લઈને નીકળશે શેરીએ કહેશે ઉધરસની દવા લો, આની દવા લો, શરદીની દવા લો, તાવની દવા લો, એમ કરીને લારીઓ લઈને નીકળશે. આપણે શાંતિ મુઆ ઘરે બેઠા દવાઓ મળી જશે. સારું બધા ડોક્ટરને ભણે તો આપણે રાજી. એ ચોજે શિલ્પાબેન, અરે આવો ચંપાબેન બેસો ને. અરે બેહવાનું થયું તેલવાળું. મને એમ કહો ને કે કાલે અમારા ઘરે ઝઘડો થયો તો તમે આખી શેરી તમે કહેવા જ્યો તો? હાય આવું કોણે કીધું તમને? મને લાગે છે ઓલી કૃષ્ણાડીએ જ કીધું હશે. હું થોડી નવરી છું શેરીમાં બધાને પંચાયત કરવા માટે. આ કૃષ્ણાડીએ જ કીધું હોય, મને પાક્કી ખબર છે. ના તમે ના કીધું હોય તો તમને ચોથી ખબર હોય? ઓલી કૃષ્ણાડીએ કીધું, તમે જ કીધું હોય તો જ ખબર હોય ને તમને. હે ભગવાન, ભલાઈનો તો જમાનો જ નહીં રહ્યો લો બાપા. મને તો એમ કે તમારે ઘેર આખો દિવસ ઝઘડો થતો હતો ને તો મને તો તમારો જીવ બળી ગયો. મેં કીધું આ ચંપાબેન બીમાર છે અને મેં કીધું છે ને આમને કંઈક થઈ જશે તો હું કૃષ્ણાબેનના ઘરે ગઈ. મેં કીધું હાલો કૃષ્ણાબેન છે ને ચંપાબેનને મનાઈને મારા ઘેર લઈ આવ તો છે ને તમારો ઝઘડો બંધ થાય. અને તમે માંદા હતા ને મારે તો પાક્કી બેનપણી તમે છો. આખી શેરીમાં તમને ખબર તમારા સિવાય મારી બેનપણી છે.
તમારી ચિંતા થતી હતી ને એટલે હું ગઈ હતી કૃષ્ણાબેનને કહેવા કે હાલો આપણે ચંપાબેનને લઈ આવી મારા ઘરે. નકર તો મને કઈ એવી ચિંતા ના આવત તો આવત જ નહીં ને, કહેત જ નહીં ને કૃષ્ણાબેનને હું. હા બેનપણી કરો છો તો આયા છો ને નહીં? પાછા વરી કોસો બેનપણી? એ જ તો કહું છું ચંપાબેન, હું છે ને આવવાની જ હતી એટલે જ ગઈ હતી, પણ આ છે ને કૃષ્ણાડીએ જ મને ના પાડી. મને શું કે ખબર છે? હું આવી ગઈ ચંપલી કે એ ચંપલી ઘરે તો કે રોજ કકડાટ થતો હોય છે કે, અને એમની ઘરની વાત હતી, આપણે નવરા છીએ કે એ તો નવરી છે, બાતતી જ હોય છે, તો કે આપણે કઈ જવું નથી. મને છે ને કૃષ્ણાડીએ જ ના પાડી. ન કરતો એ ચંપાબેન હું આવવાની જ હતી. અને તમને નહીં માનો, આખી બપોર મને છે ને ઊંઘ ના આવી. આખી બપોર મને તો જીવ બળ્યો કે હાય હાય બિચારા ચંપાબેનને જો કેટલો કકડાટ થયો છે. બોલો, હાય હાય એવું હતું? તો આવું જ કહેતી હતી. તા તો કૃષ્ણાડી તો મને એમ કહેતી હતી કે શિલ્પાબેન છે ને તમારા ઘરની બધી વાતો કરતા હતા અને આમ કહેતા હતા ને તેમ કહેતા હતા ને તમારું નામ દીધું હતું. અને કૃષ્ણાડી જ કહેતી હતી એમ ને તારે તમારા હમ ચંપાબેન. મને તો છે ને આમ જીવ બળી બળી નડતો થઈ ગયો. મને તો છે ને એટલી ચિંતા થતી હતી ને, પણ શું વાત કરું, આ છે ને કૃષ્ણાડીએ જ મને ના પાડી. પણ શું થયું તું ચંપાબેન? હાર કઈ નહીં, શિલ્પાબુ ના તો છે ને કઈ નહીં. પછી છે ને શાંતિથી આવીશે ને બાપા નાવાનો ટાઈમ થયો છે ને પાછા ઘરમાં કકડાટ ઘાલશે. પછી હું શાંતિથી કહીશ શું થયું તું એ. હા મારે તો છે ને પપ્પા આવે ને તો પાછા ઘરે ના હોય ને તો કકડાટ કરે ને પાછો બીજો કકડાટ થાય કરતા હું જઉં છું ને પછી કહીશ તમને. હાલો આવજો ચંપાબેન. પાછું મારા માટે એવું ના રાખતા મનમાં કઈ. હાર આવજો પાછા. હાર તારા આ કૃષ્ણાડીની એ વાત છે તારે. પછી હું આવશું કહું તમને શું થયું હતું, પછી એ કૃષ્ણાડીનો વારો પાડું એ જુઓ તમે તારે. હાર હાલો. આ કૃષ્ણાડીની એ છે ને વાત છે હવે પાછી મારું નામ દઈને બધું કહી આવે છે કે મેં શેરીમ કીધું હતું એમ ને. પણ આ જો એને ખબર નહીં કે આ શિલ્પાબેન જોડે પાલો પડ્યો છે. જો ચંપલીને કૃષ્ણાડીને ઝઘડાવ નહીં તો મારું નામ શિલ્પા નહીં. વેલે જતા આ બધી જ સ્ત્રીઓને છે ને એક જ ટેન્શન હોય. સવાર પડે ને ચા જોડે શું નાસ્તો બનાવીશું, બપોર થાય ને શું શાક બનાવીશું, સાંજ પડે ને ત્યારે તો પાછી વધારે ઉપાધિ. કોઈને શાક રોટલા ભાવતા નહીં એટલે કંઈક નવું બનાવવાનું, એટલે શું બનાવીશું એ જ ચિંતા. મને તો એમ થાય છે કે આ પહેલા આદિમાનવ જયારે હતા ને ત્યારે આ કાચું પાકું ખાઈ લેતા હતા, ફળ ફળાદી ખાઈ લેતા હતા. ત્યાં વળી આ રાંધવાની છે ને શોધ કોણે કરી હશે? એ જમાનામાં કેટલી ત્યારે શાંતિ હતી, ઉઠ્યા નહીં ને હોત ને તો સારું હતું. ઉઠીને 2 કેળા ખાઈ લેત, 2 સફરજન ખાઈ લેત, ફ્રૂટ ખાઈ લેતા, રાંધવાની તો શાંતિ હોત. પણ ખબર નહીં આ કોને અમારી શાંતિ જોઈ નહીં ગઈ હોય ત્યાં રાંધવાની શોધ કરી. તે બસ બધાને એક જ ચિંતા, શું રાંધીશું, એકનું એક ટેન્શન. અને પહેલા તો એવું હતું કે જીવન ટકાવી રાખવા છે ને ખાવું પડે, અને હવે તો એવું થઈ ગયું છે કે ખાવા હાટું જ જીવવી છે. 3 ટાઈમ ખાવાનું ઓછું પડે, પાછા રાતે કે નાસ્તા કંઈક કરે, ના હોય ને તો બહાર નાસ્તા કરવા જાય. એટલે આ છે ને મને તો એટલું ટેન્શન છે, મને નહીં આ તો બધાને હશે કે ખાવાનું શું બનાવીશું એ જ ચિંતા. આપણે તો અત્યારે ગેસની સુવિધા થતા કેટલી શાંતિ થઈ ગઈ નહીં. આમ બટન કર્યું નહીં, ગેસ ચાલુ, ફટાફટ રસોઈ થઈ ગઈ. અને પહેલાના જમાનામાં છે ને ચૂલા હળગાવતા હતા. જ્યારે આપણા બા દાદા ને હતા એ વખતમાં ચૂલા હળગાવે, લાકડા કાપવા જવાના, પછી પેલા છાણા થાપે, છાણા વીણવા જાય, ચૂલા હળગાવે, પછી રાંધે ત્યારે છે ને વાસણ તો કાળા કાળા ભરાઈ ગયા હોય. અને આ વાસણ ઘસતા છો ને બચારાના હાથની રેખાઓ ઘસાઈ જાય પણ વાસણ ચોખ્ખા ના થાય. અને આપણે આ ગેસ પર રાંધીએ ને પાછા વાસણ એ આવા સ્ટીલ ના હોય, એ આમાં હળવું પોતું ફેરવતા વાસણ ચોખ્ખા. અને બિચારા એમને તો છે ને વાસણ તો કાળા થઈ જતા, ઘર આખું કાળું કાળું થઈ જતું. થોડાક દિવસ થાય ને તો લીપણ કરવું પડે, પછી ચૂનો કરવો પડે, ત્યારે એમને ઘર ચોખ્ખું થતું. અને છે ને આ રાંધવાનું ને બધું તો કરતા, પણ છે ને ઢોર ઢાખરનું કામ, ઢોર રાખતા, ખેતર જતા, કપડાં ધોવા બહાર જવાનું, તળાવે પાણી કૂવે ભરવા જવાનું. અને તોય છે ને બાયુને ફરિયાદ નથી એવી કે અમે નવરા જ નથી થતા. અને અત્યારે તો આપણે છે ને રાંધવાનું ગેસે, કપડાં ધોવાનું મશીન હોય, વાસણના કચરા પોતા બંધાયા હોય, અને તોય પાછી એક જ ફરિયાદ કે અમે તો છે ને નવરા જ નથી થતા, અમે તો છે ને નવરા જ નથી થતા. હવે કામ બીજું શું વધી ગયું છે તમે જ કહેજો. હા મારું બેટું છે ને યાદ જ નહીં રહેતું, કાલે ડબ્બામાં શું ભરી હતી વસ્તુ એ યાદ ના રહે. ઘણી વાર તો છે ને ગેસ ઉપર દૂધ મૂકીએ ને તો ગેસ બંધ કરવાનો ભૂલી જઈએ, દૂધ ઉભરાઈ જાય. પણ મારું બેટું છે ને 20 વર્ષ પહેલાની વસ્તુ હોય, 20 વર્ષ પહેલાની વાત હોય ને એ યાદ રહી જાય. એક ટેલેન્ટ આપણામાં સારું છે. કયું ખબર છે? 20 વર્ષ પહેલા મારા સાસુએ મને શું મેણું માર્યું હતું, મારા જેઠાણીએ મને શું કીધું હતું,
મારા દેરાણીને પિયર જવા દીધી હતી, મને નથી જવા દીધી, અને મારી નણંદે આવીને છે ને મારા ઘરે કેટલો કકરાટ કર્યો હતો. આ બધું છે ને 20 વર્ષ પહેલાનું જ છે, એ યાદ રહે, પણ આ કાલે ડબ્બામાં શું મૂક્યું હતું ને એ યાદ ના રહે. એટલે આ સ્ત્રીઓમાં છે ને મને લાગે છે આ એક ટેલેન્ટ સારું લાગે છે, બહુ પહેલાનું યાદ રાખવાનું.